હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ટમેટાનું અને મેથીનું શાક। તો ટમેટા મેથીનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। ટમેટા અને મેથીનું શાક બનાવવાનું છે આપણે, તો તેના માટે આપણે આ 3 નંગ ટમેટા લીધા છે ને 1 મેથીની ભાજીની પણી લીધી છે। આ ઝીણી મેથી આવે ને એ, તમે મોટો મેથો આવે એ પણ નાખી શકો। તો હવે આપણે ટમેટાને અને મેથીને કટ કરી લઈશું। આવી રીતે ઝીણી ઝીણી કટ કરી નાખવાની અને પાણીમાં 2 થી 3 પાણીએ ધોઈ નાખવાની અને પછી પાછી આવી રીતે પાણીમાં પલાળી દેવાની। આ મેથી હોય ને એમાં માટી બહુ ચોટેલી હોય એટલે એ ધ્યાન રાખવું પડે। જાવા આ સૂકા પત્તા હોય મેથીના, કોઈ હોય ને પત્તું એ સુકાઈ ગયું હોય, એ પત્તા હોય, લાકડી હોય, હજા પાંદડું ચોટી ગયું છે આમાં, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું। 3 થી 4 પાણીએ મેથી ધોઈને જ લેવાની હંમેશા। ને ટમેટાને પણ આપણે કટ કરી લઈશું આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના ટમેટાને। આ દેશી ટમેટા છે મસ્ત, કોઈ બી ટમેટા તો લઈ શકો તમે। કાચા ટમેટા અને મેથીનું કરાય એ સારું લાગે। ખાટા દેશી કાચા ટમેટા આવે ને એ અને આ મેથીનું એ તો બહુ મસ્ત લાગે। ટમેટા આપણે કટ કરી લીધા છે, હવે આપણે વઘાર કરશું। 1.5 ચમચી તેલ લેશું, ચપટી આપણે જીરું લેશું ને ચપટી રાઈ, 1 મોટી ચમચી લસણને આવી રીતે ટુકડામાં કટ કરી લેવાનું એ લેશું આપણે। આમાં લસણનો વઘાર કરવાનો। ચપટી આપણે હિંગ લઈશું, લસણનો થોડોક જ કલર ચેન્જ થવા દેવાનો, બ્રાઉન કલર નથી થવા દેવાનો। આવું હશે તો લસણનો ટેસ્ટ મસ્ત આવશે। હવે આપણે ટમેટા નાખીશું, ટેસ્ટ મુજબ આપણે મીઠું લઈશું। મીઠું નાખીને થોડીક વાર એને ચડવા દઈએ। મેથીને ચડતા વાર ન લાગે, ટમેટાને થોડીક વાર લાગે એટલે થોડુંક એને ચડવા દઈએ પહેલાં। આજે આપણે ટમેટા આવા ચોળવી લેવાના। હવે એમાં આપણે મેથી નાખી દેવાની। બધું મિક્સ કરી દેવું સરખું। હવે આપણે મસાલા કરીશું, ગેસ ધીમો કરી દેવાનો। 1/2 ચમચી હળદર લઈશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, મીઠું તો આપણે પહેલેથી નાખ્યું હતું। આ ચટણીને મસાલાને બધાને મિક્સ કરી લઈશું। મેથી મેં 1 પણી નાખીને, જો તમને વધારે ભાવતી હોય તો તમે આમાં વધારે પણ નાખી શકો। આ 3 વ્યક્તિને શાક થાય ને એટલું મેં બનાવેલું છે।
મસાલો ચડી જાય એટલું આપણે પાણી નાખીશું, 2 ચમચી જેટલું. તમારે રસાવાળું કરવું હોય તો વધારે નાખવાનું પણ. મસાલા ભળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. શાક આપણું થઈ ગયું છે અને તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી એને પાકવા દેવાનું. જો તેલ ઉપર આવી ગયું છે. હવે એમાં આપણે થોડા ધાણા નાખી દઈશું. મિક્સ કરી લઈશું આપણે. ચપટી જેટલી આપણે ખાંડ નાખીશું, છેલ્લે નાખવાની બેલેન્સ કરવા હાટું. થોડુંક ખાટા ટમેટા છે ને એટલે સહેજ ખાંડ નાખીએ ને એટલે મસ્ત ટેસ્ટ આવે. હવે ગેસને બંધ કરી દેવાનું. તૈયાર છે આપણું મેથી ટમેટાનું શાક. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને બેલ આઇકન દબાવીને રાખજો કે આગળના વિડીયો તમને મળતા રહે.